દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। જ્યારથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। પરંતુ શું દોસ્તો તમને ખબર છે, આખરે આજે 13મી તારીખ થઈ ચૂકી છે। ચૈતર વસાવાને લઈને મહત્વનો નિર્ણય આજે જાહેર થવાનો હતો। હાઈકોર્ટમાં આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ જ્યારે આપણી વિડીયોના માધ્યમથી આવી રહી હતી, ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં તમને અમે જણાવી દઈશું। માટે આજે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તમામ અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આપ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવીને આવે અપડેટેડ માહિતી અમે તમારા માટે લાવતા રહીએ। વાત કરીએ સૌથી પહેલાં આમ આદમી પાર્ટી જ્યારથી ચર્ચામાં છે ત્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી। આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બને છે અને ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય બાદ દિગ્ગજ નેતાઓ પણ આવે છે। એમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ એમના સમર્થનમાં હતા। અલગ અલગ પ્રચારની યાત્રા હોય કે પછી એમની વિજય યાત્રા હોય, તમામ જગ્યાએ ચૈતર વસાવા દેખાઈ રહ્યા હતા, લોકોની સભાઓમાં પણ સંબોધિત કરી રહ્યા હતા। ત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થાય છે ત્યારે પણ એવો દેખાય છે। પરંતુ ત્યારબાદ ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસ છે ત્યાં તેઓ મનરેગા અંતર્ગત વાતચીત કરવા માટે જતા હોય છે। ત્યારે અંદર એમને જે કાંઈ પણ છે સામા પક્ષે રહેલા વ્યક્તિ સાથે બબાલ થાય છે પ્રાંત અધિકારીની ઓફિસમાં। એમનો વિડીયો પણ સામે આવે છે અને જે કાંઈ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, એમની ધરપકડ થાય છે, એમનો વિડીયો સામે આવે છે અને પછી ચૈતર વસાવાને એક બાદ એક તારીખો કોર્ટમાં જાહેર કરવામાં આવે છે અને હજુ સુધી એમને એક માફીની ઓફર પણ મળી। તે માફીની ઓફર પણ એમણે ઠુકરાવી દીધી। એમણે કહ્યું હતું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે। ત્યારબાદ ધીરે ધીરે તેઓ કહે છે નીચલી કોર્ટમાંથી તેઓ હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા। જ્યારે 22 જુલાઈએ મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સામે આવી રહી હતી ત્યારે ચૈતર વસાવાના સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી એટલે મુદત લંબાવાઈ અને 5 ઓગસ્ટ સુધી મુદત લંબાવાઈ હતી। 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની વાતો જ્યારે સામે આવી રહી હતી એ પહેલાં 24 જુલાઈએ મોટું સંમેલન ડેડિયાપાડામાં આયોજિત કરવામાં આવ્યું, જેમાં દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી। ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત થયેલા આ મહાસંમેલનમાં ડેડિયાપાડાની જનતા, ચૈતર વસાવાનો સમાજ, એમના ચાહક મિત્રો, એમના પાર્ટીના સમર્થકો અને ડેડિયાપાડાની જનતા જે છે સૌ લોકોમાં ભારે રોષનો માહોલ હતો। એવા સમયે આ મહાસંમેલન આયોજિત થયું અને સૌ લોકો જે છે મોટી સંખ્યામાં જોડાયા। પરંતુ આ નિર્ણય ત્યારે સામે આવ્યો જ્યારે ખબર પડી કે 5 ઓગસ્ટના રોજ કોર્ટની જે તારીખ હતી, સુનાવણી હાથ ધરવાની હતી, ત્યાર દિવસે કોર્ટની સુનાવણીનો સમય પૂર્ણ થઈ જતા 13 ઓગસ્ટે આ સુનાવણી લંબાવાઈ છે। ત્યારથી લઈને સમાચાર સામે આવી રહ્યા હતા કે હવે 13 ઓગસ્ટ સુધી ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડશે। 13 ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે હવે એમનો જેલવાસ જે છે લંબાયો છે કે પછી જેલમાંથી મુક્તિ મળી છે। ત્યારે આજે તારીખ આવી જ ગઈ છે અને સૌ લોકો જ્યારે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે શું થશે, આગળનો નિર્ણય કોર્ટ દ્વારા શું જાહેર કરવામાં આવશે, આ સૌ લોકોની નજર છે। ત્યારે દિગ્ગજ નેતાઓ પણ આ જોઈ રહ્યા છે અને શું હકીકત છે આજે સાંજ સુધીમાં આપણી સામે આવી જશે અને ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે કે પછી હવે સુનાવણી હાથ ધરવામાં આવી છે તો એમને જેલની મુક્તિ મળી છે કે જેલની સજા લંબાવાઈ છે। આ વિગતો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધી છે। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા અપડેટેડ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ધન્યવાદ।